હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડિયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા આપણે સ્ટાર્ટ કર્યા હતા અને એક્ઝામ્પલના કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે સ્વાધ્યાય જોઈશું, સ્વાધ્યાય 12.2. પહેલા બે દાખલા આપણે આજના લેક્ચરની અંદર કમ્પ્લીટ કરીશું, દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. એકદમ સરળ અને ખૂબ જ નાના દાખલા છે, બરાબર. જો એક્ઝામની અંદર આવી જાય તો આવા દાખલા છૂટવા જોઈએ નહીં, કારણ કે એટલા સિમ્પલ અને સરળ દાખલા છે, બરાબર. સો વિડીયોને ખાલી અંત સુધી ધ્યાનપૂર્વક જોજો. આકૃતિ પર મેન ફોકસ રાખજો, તમને બંને દાખલા કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે. સો વિડીયોમાં અંત સુધી બને રહેજો. આકૃતિ આવડી ગઈ તો સરળતાથી તમને આખું જે દાખલો એ ગણતા આવડી જશે. એટલા સિમ્પલ અને સરળ દાખલા છે. તમે વિડીયોને જોશો એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે કે આટલા સરળ દાખલા આપણે છોડાય નહીં, બરાબર. સો ખાલી વિડીયોમાં અંત સુધી બને રહેજો, તમને બંને દાખલા કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે. આકૃતિ ઉપર મેન ફોકસ કરજો, કારણ કે આ ચેપ્ટરની અંદર આકૃતિ આવડશે તો જ દાખલા આવડશે, બરાબર. સો વિડીયોના અંત સુધી જોજો, વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણે જોઈએ દાખલા નંબર 1, અને એની અંદર આપણે વાંચીએ એની રકમ. આપેલું છે એક ઘન પદાર્થ એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર 33 ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ હોય તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો, બરાબર. પાઈના ગુણિતમાં મતલબ આપણે પાઈની કોઈ કિંમત મૂકવાની નહીં, અને ડાયરેક્ટ પાઈના ગુણિતમાં શું શોધવાનું, એનું ઘનફળ શોધવાનું છે. તો આપણે સૌપ્રથમ શું દોરીએ, આકૃતિ દોરીએ, આકૃતિના સમજી લઈએ અને આકૃતિ પછી દાખલો સમજી લઈએ, એના પછી દાખલો ગણીએ. સૌપ્રથમ આપણને શું આપેલું છે, એક ઘન પદાર્થ આપેલો છે એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અર્ધગોળક. તો સૌપ્રથમ આપણે શું દોરીશું, અહીંયા એક અર્ધગોળક દોરીશું કે જેની ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે, 1 સેન્ટીમીટર. આ અર્ધગોળક, આ શું થશે, અર્ધગોળકનો પાયો જે કયા આકારનો છે, વર્તુળાકાર, બરાબર. એના પછી આપણને આપેલું છે કે અર્ધગોળક ઉપર 33 ત્રિજ્યાવાળો શંકુ, અર્ધગોળક ઉપર શું આવશે, શંકુ આવશે કે જેની ત્રિજ્યા કેટલી છે, એના જેટલી જશે, બરાબર. તો આ છે અર્ધગોળક, એના ઉપરનો આ શંકુ, બરાબર. એના પછી આપણને આપેલું છે કે ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે. શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી જ હોય. ઊંચાઈ શું થશે, આપણને ત્રિજ્યા r બરાબર આપેલું છે 1 સેન્ટીમીટર. ધ્યાનથી સમજો, ત્રિજ્યા r બરાબર આપણને આપેલું છે 1 સેન્ટીમીટર, r બરાબર. અને આપણે શું કીધું છે, એટલી જ ઊંચાઈ વાળો, એની ત્રિજ્યા હોય એટલી જ ઊંચાઈ વાળો. ત્રિજ્યા 1 છે તો ઊંચાઈ પણ કેટલી થશે, 1 સેન્ટીમીટર થશે. સમજી લેજો કમ્પ્લીટ. શું આપેલું છે, એક ઘન પદાર્થ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર 1 સેન્ટીમીટર ત્રિજ્યા r બરાબર 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર શંકુ મૂકીને બનાવાયો છે. શું બનાવ્યું છે, એક ઘન પદાર્થ બનાવ્યો છે, અર્ધગોળક ઉપર શંકુ મૂકીને બનાવાયો છે. આપણે આખો એક ઘન પદાર્થ થઈ ગયો, બરાબર. તો બનાવાયો છે. શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી જ હોય. શંકુની ઊંચાઈ અહીંથી આપણને h શું મળશે, આટલો ભાગ જે h રહ્યો એ શંકુની ઊંચાઈ જેટલો જ આપણને, સોરી, જે અર્ધગોળો એની ત્રિજ્યા જેટલો જ આપેલો છે. અર્ધગોળાની ત્રિજ્યા આપણને આપેલ છે 1 સેન્ટીમીટર, તો એની ઊંચાઈ પણ કેટલી થશે, 1 સેન્ટીમીટર, બરાબર. મતલબ આપણને h બરાબર શું આપેલ છે, 1 સેન્ટીમીટર, બરાબર. એના પછી આપણે જોઈએ કે શું આપેલ છે, આ ઘન પદાર્થનું ઘનફળ એ પાઈના ગુણિતમાં શોધો, બરાબર. એકદમ સિમ્પલ દાખલો છે. દાખલાને સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે લખીશું કે અહીં આપણે જેટલું આપેલું એટલું લખી દઈએ. અહીં આપણે ત્રિજ્યા અને h બંનેનું મૂલ્ય કેટલું આપેલું છે, 1 સેન્ટીમીટર આપેલું છે. તો અહીં r બરાબર 1 સેન્ટીમીટર અને h બરાબર પણ શું થશે, 1 સેન્ટીમીટર. આપણે સૌપ્રથમ દાખલાને સમજી લઈએ. શું શોધવાનું છે, આપણે ઘન પદાર્થનું ઘનફળ. ઘન પદાર્થ કયો છે, અર્ધગોળક ઉપર શંકુ. તો અર્ધગોળકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. દાખલો પૂરો. શું લખવાનું, સૌપ્રથમ ઘન પદાર્થનું ઘનફળ બરાબર અર્ધગોળકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. શંકુમાં અને અર્ધગોળકમાં મતલબ કુલ ટોટલ ઘનફળની અંદર વક્ર સપાટી આવશે નહીં. ઘનફળની અંદર માત્ર ને માત્ર શંકુનું ઘનફળ, નળાકારનું ઘનફળ, અર્ધગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળ, શંકુની વક્ર સપાટી એવું કંઈ જ આવશે નહીં. ઘનફળની અંદર માત્ર શંકુનું ઘનફળ, ડાયરેક્ટ ગોળાનું ઘનફળ એવું જ આવશે, બરાબર. તો આપણે શું લખીશું, ઘન પદાર્થનું ઘનફળ બરાબર અર્ધગોળાનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. દાખલો સ્ટાર્ટ કરી દઈએ. લખીશું કે હવે ઘન પદાર્થનું ઘનફળ બરાબર ઘનફળ બરાબર આપણે શું લખીશું, તો શંકુનું ઘનફળ એનું સૂત્ર શું થશે, શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. તો શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h પ્લસ અર્ધગોળાનું ઘનફળ એટલે શું થશે, 2/3 પાઈ r ઘન. કમ્પ્લીટ બંનેની કિંમત મૂકી દીધી. આપણે શું કરીએ, આ સૂત્ર લખી દીધું. આપણે શું કરીએ, કોમન નીકળતો તો કોમન કાઢીએ, એના પછી એની કિંમત મૂકીએ. તો બરાબર આની અંદર 1/3 છે, બંને અંદર 1/3 છે, બંનેની અંદર પાઈ છે, બંને અંદર r સ્ક્વેર છે. તો પાઈ અને r સ્ક્વેર કોમન નીકળશે. કમ્પ્લીટ. હવે પાઈ r સ્ક્વેર 1/3 નીકળી ગયા તો શું વધશે, h પ્લસ અહીંયા શું વધશે, 1/3 નીકળી ગયા તો વધશે 2 પાઈ r સ્ક્વેર નીકળી ગયા તો એક વખત વધશે r. કમ્પ્લીટ. આ ખબર પડી ગઈ. આપણે શું કરીએ, બધાની કિંમત મૂકી દઈએ. તો બરાબર 1/3. અહીંયા ખબર ના પડે તો ફરીથી સમજાવી દઉં. સૌપ્રથમ આપણે શું કર્યું, 2/3 આપણે કેવી રીતના લખી શકાય, 2/3 હોય એને આપણે બરાબર શું લખી શકાય, 2 ગુણ્યા 1/3 આ રીતના લખી શકાય. તો અહીંયા આપણે એ જ કર્યું, 2 ગુણ્યા 1/3 એનાથી 1/3 કોમન કાઢે તો ઉપર આપણી પાસે શું વધશે, 2. આ 2 એકા થશે 2 અને ભાગ્યા 3 તો 2/3 મળી ગયું. કમ્પ્લીટ. ડન. હવે એના પછી આપણે અહીંયા શું કર્યું, r ઘન એટલે શું આવે, એની અંદર r ગુણ્યા r
ગુણ્યા r 3 વખત આવે. હવે 2 ગુણ્યા r એટલે શું થાય? r સ્ક્વેર થાય અને ગુણ્યા r એક r એમના એમ. તો અહીંયા શું લખી શકાય? આપણે r સ્ક્વેર ગુણ્યા r લખી શકાય. એનાથી આપણે r સ્ક્વેર બની દીધું તો કોમન કાઢ્યો અને એક જે r વધ્યો એ આપણે ક્યાં લખી દીધો? અહીંયા અંદર લખી દીધું. બરાબર. આ તમને એક વખત સમજાવી દીધું. બરાબર. તો આપણે શું કરીએ? બધાની કિંમત મૂકીએ. પાઈની કિંમત મૂકીશું નહીં, કારણ કે આપણે શું કીધું છે કે પાઈના ગુણિતમાં શોધો. તો પાઈ એમના એમ ગુણ્યા અહીંયાથી આપણને r કેટલો આપેલો છે? 1 અને 1 નો સ્ક્વેર થશે 1. h આપેલો છે 1 પ્લસ 2 અને r ની કિંમત છે 1. કમ્પ્લીટ કિંમત મૂકી દીધી. હવે શું લખીશું? પાઈને એક જોડી ગુણી દીધી તો પાઈ ભાગ્યા 3. કમ્પ્લીટ. આ શું થશે? 1 પ્લસ 2 એકા થશે 2. તો 1 પ્લસ 2 તો બરાબર અહીંયા પાઈ ભાગ્યા 3 અને ગુણ્યા શું થશે? 2 ને 1 થશે 3. કમ્પ્લીટ. ત્યાંથી 3 3 શું થઈ જશે? કટ થઈ જશે. તો બરાબર આપણને શું મળશે? પાઈ. ઘનફળ શોધ્યું એટલે સેન્ટીમીટર ઘન. તો પાઈ સેમી ક્યુબ. બરાબર. ક્યુબ એટલે શું? ઘન. બરાબર. તો આપણે ઘન પદાર્થનું જે ઘનફળ શોધવાનું હતું કેટલું મળી ગયું? પાઈ સેન્ટીમીટર ઘન. પાઈના ગુણિતમાં પાઈ સેન્ટીમીટર ઘન. બરાબર. સિમ્પલ દાખલો તો ફરીથી એક વખત સમજી લઈએ. શું આપેલું હતું? આપણે ત્રિજ્યા અને ઊંચાઈ આપણને આપેલી હતી. ફરીથી આપણે રકમ સાથે જોઈએ. એક ઘન પદાર્થ એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે r બરાબર 1 સેન્ટીમીટર ધરાવતા 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર શંકુ મૂકીને ઘન પદાર્થ અર્ધગોળક ઉપર શંકુ મૂકીને બનાવાયો હતો. શંકુની આપણને શું આપી હતી? ઊંચાઈ આપી હતી. ત્રિજ્યા જેટલી ત્રિજ્યા r હતી તો એની ઊંચાઈ પણ કેટલી થશે? 1 સેન્ટીમીટર થશે. કમ્પ્લીટ. એના પછી આપણે શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી છે તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. ઘનફળનું સૂત્ર શું? આપણી પાસે ઘન પદાર્થનું ઘનફળ. બરાબર. અહીંયાથી આપણે ઘનફળમાંથી કમ્પ્લીટ ખબર પડી જશે કે અર્ધગોળકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ શું થશે? 1/3 પાઈ r સ્ક્વેર h. અર્ધગોળાનું ઘનફળ થશે 2/3 પાઈ r ઘન. બધી કિંમત મૂકી, કોમન કાઢ્યા, સૂત્ર લખ્યું, પછી આપણે લખ્યું એમાંથી કોમન કાઢ્યા, એની કિંમત મૂકી, ડાયરેક્ટ આપણને જવાબ મળી ગયો પાઈ સેન્ટીમીટર ઘન. પાઈના ગુણિતમાં એટલે પાઈ સેન્ટીમીટર ઘન. એ પહેલો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. એકદમ સરળ અને ખૂબ જ સિમ્પલ નાનો દાખલો તો. બરાબર. તો કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો આપણે દાખલા નંબર 2 જોઈએ. આ પણ એકદમ સિમ્પલ દાખલો છે. આકૃતિ ખાલી સમજી ગયા તો 2 મિનિટની અંદર તમને દાખલો આવડી જશે. એની રકમની અંદર આપણને આપેલું છે કે એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલી નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવામાં આવ્યું. બરાબર. નમૂનાનો વ્યાસ આપણને આપેલો છે 3. તો ત્રિજ્યા કેટલી થશે? r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 3/2. કમ્પ્લીટ. પછી આપણને શું આપેલું છે? લંબાઈ 12 સેમી આપેલી છે. મતલબ જે આપણને જે નળાકારના બંને છેડે શંકુ મૂકીને આપણે જે આખું જે મળશે એની આપણને લંબાઈ કેટલી આપેલી છે? 12 સેન્ટીમીટર. અને એની અંદર જે શંકુ રહે શંકુનું છે આપણને 2 સેન્ટીમીટર આપેલી છે. તો રસેલી બનાવેલા નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધો. હવે હવા કેટલી સમાય? જેટલો એ પદાર્થ હશે, પદાર્થ એટલે આની અંદર આપણને શું આપેલું છે? નમૂનો. જેટલો નમૂનો છે નમૂનાનું જેટલું ઘનફળ હશે એટલી એની અંદર હવા સમાશે. ધારી લો કે નમૂનાના બહારના અને અંદરના માપો લગભગ સમાન છે. કમ્પ્લીટ. તો આપણે સૌપ્રથમ શું શોધીશું? એના માટે આકૃતિ દોરીએ. પહેલા નંબરની અંદર આપણે શું આપેલું છે? એન્જિનિયરના વિદ્યાર્થી નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલો શંકુ. નળાકારના બંને છેડે શંકુ લગાવેલો છે. બરાબર. મેન પોઈન્ટ વાંચી દેવાના. એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમ શીટમાંથી બનાવેલ, પાતળી એલ્યુમિનિયમ હોય, પ્લાસ્ટિક હોય કે લોખંડ હોય, એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. શું કીધું છે કે બંને છેડે નળાકારના બંને છેડે શું આપેલું છે? શંકુ આપેલું છે. તો પહેલા આપણે દોરીશું અહીંયા એક નળાકાર. આ થઈ ગયો આપણો નળાકાર કમ્પ્લીટ. બરાબર. નળાકારના બંને છેડે શંકુ. તો આ શું થશે? નળાકારનો ઉપરનો પાયો જે આવશે વર્તુળ, નીચેનો પાયો એ પણ આવશે વર્તુળ. નળાકારના બંને છેડે શું આવશે? શંકુ. તો આપણે ગોઠવીએ એક શંકુ. કમ્પ્લીટ. ઉપરની બાજુ એક શંકુ હશે બંને છેડે, એક ઉપરની બાજુ, અહીંયા આવશે નીચેની બાજુ. નળાકારના બંને છેડે શંકુ. કમ્પ્લીટ થઈ ગયું. ડન. એનાથી આપણે શું આપેલું છે? આપણે શું કરીએ? આખી આપણને ઊંચાઈ આપેલી છે 12 સેન્ટીમીટર. આટલી આખી ઊંચાઈ આપણને કેટલી આપેલી છે? 12 સેન્ટીમીટર. આપણે લખી દઈએ અહીંયા. આખી ઊંચાઈ આપણને આપેલી છે 12 સેન્ટીમીટર. કમ્પ્લીટ. એના પછી આપણે શું કીધું છે કે શંકુની ઊંચાઈ આપણને કેટલી આપેલી છે? 2 સેન્ટીમીટર. મતલબ આટલી ઊંચાઈ કેટલી છે? અહીંયાથી આટલી ઊંચાઈ થશે શંકુની ઊંચાઈ, જે કેટલી આપેલી છે આપણને? 2 સેન્ટીમીટર. એ રીતના ઉપરનો પણ શું થશે? શંકુ થશે. તો એની ઊંચાઈ પણ કેટલી થશે? 2 સેન્ટીમીટર થશે. કમ્પ્લીટ. તો આ ભાગ આપણને 2 આપેલો છે, આ ભાગ આખો 2 આપેલો છે અને આખો જે નમૂનો રહ્યો એની ઊંચાઈ આપણને આપેલી છે 12 સેન્ટીમીટર. તો આ 2 આખો 12 ટોટલ કેટલો થશે? આટલો ભાગ થશે 4, આટલો ભાગ થશે 4. તો નળાકારની ઊંચાઈ આપણને કેટલી મળે? આખા 12 માંથી 4 ને બાદ કરીએ એટલે શું મળશે? 8. તો નળાકારની ઊંચાઈ આપણને કેટલી મળશે? 8 મળશે. બરાબર. અહીંયા આપણને ખબર પડી ગઈ છે. બરાબર. આની અંદર આપણે જ્યારે ઉપર લખીશું ત્રિજ્યા પછી ઊંચાઈ ત્યારે આપણે એની અંદર લખી દઈશું. બરાબર. એના પછી આપણે શું કીધેલું છે કે નમૂનાની અંદર કેટલી હવા સમાશે. બરાબર. એકદમ સિમ્પલ દાખલો છે. નમૂનાની અંદર કેટલી હવા સમાશે? તો એક સામે પાસે નળાકાર છે, નીચે એક શંકુ છે, ઉપર એક શંકુ છે. તો નળાકારનું ઘનફળ પ્લસ ઉપરના શંકુનું ઘનફળ, નીચેના શંકુનું ઘનફળ બરાબર આપણે શું લખી શકાય? નળાકારનું ઘનફળ પ્લસ 2 વખત શંકુનું ઘનફળ. એ જેટલું ઘનફળ મળશે, કોનું ઘનફળ હશે? નમૂનાનું ઘનફળ હશે. અને જેટલું નમૂનાનું ઘનફળ હશે એટલી એની અંદર હવા સમાશે. બરાબર. અહીંયા દાખલો કમ્પ્લીટ થઈ ગયો. તો શું કરીશું? કુલ ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ પ્લસ 2 વખત શંકુનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર શું છે આપણી પાસે? પાઈ r સ્ક્વેર h. અને શંકુના ઘનફળનું સૂત્ર શું છે આપણી પાસે? 1/3 પાઈ r સ્ક્વેર h. કમ્પ્લીટ. તો દાખલો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણે શું આપેલું છે? ત્રિજ્યા આપેલી છે, વ્યાસ આપેલો છે. તો આપણે લખીશું કે ધારો કે
આપણે r શું લઈશું r બરાબર આપણે વ્યાસ આપ્યો છે 3 તો ત્રિજ્યા બરાબર શું થશે વ્યાસ ભાગ્યા 2 મતલબ 3/2 સેન્ટીમીટર બરાબર એના પછી આપણે શંકુની ઊંચાઈ આપી છે 2 સેન્ટીમીટર તો લખીશું કે શંકુની ઊંચાઈ અને આપણે શું કહીએ h કહીએ તો h બરાબર આપણને શું આપ્યું છે 2 સેન્ટીમીટર એ પછી આપણને નળાકારની ઊંચાઈ કેટલી મળશે આખા 12 માંથી આ 2 4 બાદ કરી દઈએ તો આપણને શું મળશે 8 મળશે તો આપણે લખીશું કે હવે નળાકારની ઊંચાઈ અહીંયા આપણે બંને ઊંચાઈ આપી છે શંકુની ઊંચાઈ આપી છે નળાકારની ઊંચાઈ આપી છે તો શંકુને આપણે h1 કહીએ નળાકારની ઊંચાઈને આપણે h2 કહીએ બરાબર તો h2 બરાબર શું થશે આખા 12 માંથી આપણે આ 2 અને આ 2 મતલબ 4 ને બાદ કરી દઈએ 12 માંથી 4 ને બાદ કરી દઈએ તો આટલો ભાગ આપણને શું મળશે નળાકારની ઊંચાઈ મળશે તો શું લખીશું 12 - 2 2 થશે 4 તો 12 - 4 તો આપણને h2 નળાકારની ઊંચાઈ કેટલી મળશે અહીંથી 12 માંથી 4 જશે એટલે મળશે આપણને 8 સેન્ટીમીટર કમ્પ્લીટ આપણને બધી વસ્તુ મળી ગઈ આપણે શું કરવાનું છે કુલ ઘનફળ શોધવાનું છે તો કુલ ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ પ્લસ 2 વખત શંકુનું ઘનફળ તો હવે આપણે લખીશું કે હવે કુલ ઘનફળ બરાબર શું છે નળાકારનું ઘનફળના ઘનફળનું સૂત્ર શું છે પાઈ r² h અને નળાકાર માટે h કેટલો છે h2 બરાબર તો લખીશું h2 પ્લસ 2 વખત શંકુનું ઘનફળ તો 2 વખત શંકુના ઘનફળનું સૂત્ર શું છે 1/3 પાઈ r² h તો 1/3 પાઈ r² h કયું લઈશું શંકુ માટે 1 લઈશું તો h1 કમ્પ્લીટ 2 વખત 1/3 પાઈ r² h શા માટે 2 વખત કારણ કે ઉપરનો શંકુ નીચેનો શંકુ અને આપણે કેવી રીતે લખી શકાય 1/3 પાઈ r² h પ્લસ 1/3 પાઈ r² h અને આપણે કેવી રીતે લખી શકાય 1/3 પાઈ r² h પ્લસ 1/3 પાઈ r² h આપણે 1 ને 1 શું થઈ જાય 2 થઈ જાય ડાયરેક્ટ લખી દીધું 2 વખત 1/3 પાઈ r² h બરાબર આપણે શું કરીએ આ જે 2 રહે અને આપણે અંદર ગુણ દઈએ તો બરાબર શું થશે પહેલા તો આ એમના એમ એટલે પાઈ r² h2 એમના એમ પ્લસ અહીંયા 2 અંદર ગુણાશે તો શું થશે 2 1 ગુણાશે એટલે 2/3 પાઈ r² અને h કયો આવશે અહીંયા 1 આવશે બરાબર હવે આની અંદર આપણે સૌપ્રથમ શું કરીએ જે કોમન નીકળતો એ કોમન કાઢીએ તો બંનેની અંદર પાઈ છે બંનેની અંદર r² છે તો પાઈ r² કોમન આવશે તો અહીંયા શું વધશે એકલો વધશે h2 પ્લસ અહીંયા શું વધશે 2/3 વધશે તો 2/3 એમના એમ પાઈ r² કોમન નીકળી ગયું તો શું વધશે અંદર h1 કમ્પ્લીટ આપણે શું કરીએ બધાની કિંમત મૂકી દઈએ આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે તો બરાબર પાઈની કિંમત આપણે મૂકીશું 22 22/7 r ની કિંમત આપણને કેટલી મળી છે ઉપર 3/2 કમ્પ્લીટ તો 3/2 નો સ્ક્વેર એટલે શું કરીશું 3/2 ગુણ્યા 3/2 2 વખત લખીશું 3/2 ગુણ્યા 3/2 આપણને h2 કિલો મળે છે અહીંયાથી 8 સેન્ટીમીટર કમ્પ્લીટ તો મૂકીશું 8 પ્લસ 2/3 એમના એમ અને h1 કિલો છે આપણી પાસે h1 છે શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર તો ગુણ્યા શું આવશે અહીંયા 2 કમ્પ્લીટ h1 ની જગ્યાએ મૂકીશું એ વાત યાદ રાખવાની અહીંયા કયું ગુણાકારમાં છે કયું સરવાળામાં છે એ તમારે ધ્યાનથી જોવું પડશે બરાબર અહીંયા 2 અને આનો સરવાળો ના કરી દેતા અને બધાનો ગુણાકાર ના કરી દેતા તો બરાબર અહીંયાથી આપણે સૌપ્રથમ શું કરીએ 11 × 2 તો 2 કેન્સલ થશે તો આપણી પાસે શું વધશે 11 તારીખ 33 અને 33 તારીખ થશે 99 કમ્પ્લીટ અને ભાગ્યા 7 2 14 તો નીચે શું આવશે 14 હવે અહીંયા શું વધશે 8 એમના એમ પ્લસ શું થશે 2 2 4/3 તો 4/3 તો બરાબર 99/14 પહેલા તો એમના એમ આપણે શું કરીએ અહીંયા 3 ના લસા લે જો નીચે 3 લસા આવશે તો 3 કના જોડે ગુણાશે 8 જોડે ગુણાશે તો 8 તારીખ થશે 24 પ્લસ આ 4 એમના એમ અને નીચે આપણો 3 શું આવી ગયો લસા આવી ગયો કમ્પ્લીટ તો બરાબર આપણે શું કરીએ આ 24 ના 4 થશે 28 તો તેથી આપણે શું કરીએ 99/14 એમના એમ 24 ને 4 થશે 28 અને ભાગ્યા 3 કમ્પ્લીટ અહીં આપણે છેદ ઉડશે અને આપણે જોઈએ 33 ગુણ્યા 3 શું થશે 99 તો 3 કેન્સલ થઈ જશે આપણે જોઈએ કે 14 ગુણ્યા 2 શું થશે 28 તો 14 કેન્સલ થઈ જશે તો બરાબર આપણી પાસે ઉપર શું થશે 33 ગુણ્યા 2 જે શું થશે 66 અને નીચે આપણી પાસે કંઈ જ વધશે નહીં તો 66 આપણને શું મળ્યું કુલ ઘનફળનો એકમ આવશે સેન્ટીમીટર ઘન તો આપણને કુલ ઘનફળ કેટલું મળી ગયું 66 સેન્ટીમીટર ઘન બરાબર તો આપણો દાખલા નંબર 2 શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો આપણે ફરીથી એક વખત રિવાઇઝ કરી દઈએ શું આપેલું તો આપણને એક નળાકાર આપેલો હતો નળાકારના બંને છેડે શંકુ આપેલો હતો જો રકમ પરથી આકૃતિ દોરતા આવડી ગઈ તો ગેરંટી કહી દઈશું આખો દાખલો તમને ગણતર 2 મિનિટની અંદર આવડી જશે બરાબર આપણે સમજવું પડશે રકમના અને એના અંદરથી શું કરવું પડે આકૃતિને સમજવું પડશે આપણે નળાકારના બંને છેડે શું આપેલું હતું શંકુ આપેલા હતા તે આપણે દોરી દીધા એના પછી આપણે આખી ઊંચાઈ આપી હતી 12 સેન્ટીમીટર અને જે શંકુ હતો એની ઊંચાઈ આપણને આપી હતી 2 સેન્ટીમીટર અને આની પણ 2 સેન્ટીમીટર તો આપણે નળાકારની ઊંચાઈ કેટલા સુધી આખા 12 માંથી 2 અને 2 4 બાદ કરી દીધા તો આપણે શું મળી નળાકારની ઊંચાઈ 12 માંથી 4 જશે એટલે 8 જેને શું કીધું આપણે h2 કીધું તો આપણને 8 મળી ગઈ એની ઊંચાઈ અને પછી આપણે કુલ ઘનફળ બરાબર શું થશે નળાકારનું ઘનફળ પ્લસ 2 વખત શંકુનું ઘનફળ 2 વખત શંકુનું ઘનફળ એટલે ઉપરના શંકુનું ઘનફળ પ્લસ નીચેના શંકુનું ઘનફળ બંને શંકુ એક સરખા છે તો 2 વખત શંકુનું ઘનફળ બરાબર તો 2 વખત શંકુનું ઘનફળ એનો આપણે સૂત્ર લખ્યું બધી કિંમતો મૂકી દીધી અહીંયાથી આપણે શું કર્યું પહેલા તો કોમન લીધા એના પછી કિંમતો મૂકી તો આપણને કુલ ઘનફળ કેટલું મળી ગયું 66 સેન્ટીમીટર ઘન બરાબર તો આપણો દાખલા નંબર 2 કમ્પ્લીટ થઈ ગયો એકદમ સરળ અને ખૂબ સિમ્પલ નાનો દાખલો હતો બરાબર સો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 બે દાખલા આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યા અને પછીના લેક્ચરથી આપણે દાખલા નંબર 3 4 અને આગળના દાખલા કમ્પ્લીટ કરીશું સો આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 1 અને 2 કમ્પ્લીટ કર્યા આશા રાખું છું કે તમને બંને દાખલામાં કમ્પ્લીટ ખબર પડી હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ